ગાંધીનગરના ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન પાછળ 6 જાન્યુઆરીના રોજ એક ખારકૂવામાં 5 વર્ષનું બાળક પડી ગયું હતું, જેની ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં જ તુરંત ટીમ ત્યાં આગળ પહોંચી હતી। ત્યારે ખુલ્લી ગટરની અંદર ગરકાવ થઈ ગયેલો બાળકને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો। તેને ગાંધીનગર સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યો હતો। જો વાત કરવામાં આવે તો આ બાળક જે છે રાજકુમાર રામ, જે મૂળ ઝારખંડના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। 108ના ડૉક્ટર અને રિયાજકુમારે તાત્કાલિક CPR પણ આપવામાં આવ્યું હતું। જોકે રિયાજકુમારને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાને લઈને ગાંધીનગર ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજેશ પટેલે પણ 6 જાન્યુઆરીના સાંજે 7:30 વાગે પોતાની પ્રતિક્રિયા આપી હતી। ઘટના બની હતી ગિફ્ટ સિટીની બાજુમાં આવેલું વલાદ ગામની અંદર લેબર કોલોની બનાવવામાં આવેલી છે બિલ્કોન કંપનીની, ત્યાં આ ઘટના બનેલી હતી અને બાળકનું નામ છે રાજકુમાર રામ અને ઝારખંડના રહેવાસી છે। બાળકની ઉંમર 6 વર્ષ છે। ના, લેબર કન્સ્ટ્રક્શન સાઇટ નહીં, પણ લેબર કોલોનીની અંદર મિનિમમ 500 થી 600 લેબર ત્યાં રહી છે અને ત્યાં લેબર કોલોની અંદર નાના બાળકો પણ સાથે રહેતા હોય છે, મધર ફાધરની। અને આ બાળક રમતા રમતા ખાળકૂવાની અંદર ગરકાવ થઈ ગયેલું હતું। એ જે લેબર કોલોની છે એ બાંધકામ સ્થળની જ લેબર બિલ્કોન કંપનીની છે લેબર કોલોની, બિલ્કોન કંપનીની લેબર કોલોની બનાવવામાં આવેલી છે। ઓકે, બાળક માટે ક્યારે કોલ મળ્યો હતો, રેસ્ક્યુ કોલ, અને કઈ રીતે આપણે રેસ્ક્યુ 112 માંથી અમને 4:59 કોલ મળેલો હતો અને અમારી 5:01 અમારી ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે જવા રવાના થયેલી હતી અને 10 થી 12 મિનિટની અંદર 15 થી 20 ફૂટ ખાડાની અંદર ગરકાવ થઈ ગયેલા તે બાળકને રેસ્ક્યુ કરીને અમે બહાર કાઢેલું અને 108 મારફતે ગાંધીનગર સિવિલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં મોકલી આપેલ હતું। ખાળકૂવો હતો, બોરવેલ નતો। આગળ શું કાર્યવાહી થશે? બાળકનું મૃત્યુ થયું છે, એમાં હું કહી ના શકું આગળ શું કાર્યવાહી થશે।